હેલો, જય માતાજી મિત્રો, હું છું વિક્રમ ઠાકોર અને આ મારી સીનું ડિજિટલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે આ વ્લોગ બનાવી જઈ રહ્યા છે કે વિક્રમભાઈ ઈંટ કેવી રીતની બનાવે છે એનો વ્લોગ આજે તમારી સામે રજૂ કરવાનો છે। તો મિત્રો, હું આ વિડીયો એ માટે બનાવું છું કે તમને પણ જાણ થાય કે કેવી રીતની ઈંટ પાડે છે। તો મિત્રો, અત્યારે હાલની અંદર અમે લગભગ 1500 ઉપર ઈંટો નીકાળી છે અને હજુ લગભગ ગારો પડ્યો છે। તમને બતાવી દઉં। મિત્રો, હજુ ગારો પડે છે, જોઈ લો। હજુ લગભગ અંદાજે 600 થી 700 ઈંટનો ગારો બાકી છે, એટલે એને આપણે હવે કલાક દોઢ કલાકની અંદર આપણે નીકાળી દેવાનો છે। એટલે એટલા માટે આપણે આજ તો એકલા છા અને નાની છોકરી છે, જો મથેરી કામ કરેલી છે। બિંદુ, શું કરેલી છે? તારે નથી કરવાના, એ તો હું એકલો ને એકલો કરીશ। તને મેં ના નથી પાડી। મિત્રો, એને આ માટીમાં રમવાની મજા આવે છે, કારણ કે બચ્ચી છે ને નાની, એટલા માટે એને રમવાની મજા આવે છે। એટલે કહે છે મને કે લાવો હું પપ્પા ખોદા બનાવું। મેં કીધું તારે નથી બનાવવા, પણ તોય માનતી નથી, એટલા માટે હું મિત્રો ઈંટું પાડું તમારી સામે। તમને એમ લાગે કે ના, કેવી રીતની વિક્રમભાઈ ઈંટ પાડે છે, તો એટલા માટે હું તમારી સામે ઈંટ થોડી બનાવું, એટલે તમને ખબર પડે કે ના કેટલી ઈંટો બનાવે છે। તો જોતા રહેજો મિત્રો। હવે હું કામકાજ ચાલુ કરેલો છું કે ઈંટું પાડવાનું તમારી સામે, કે હું કેવી રીતની ઈંટ બનાવું છું। એટલા માટે તમે અમારા વિડીયોની અંદર જોતા રહો કે કેવી રીતની વિક્રમભાઈ ઈંટ પાડે છે। તો મિત્રો, પહેલાં જે આપણી માટી પડી છે તમને અત્યારે હાલની અંદર દેખાશે અને શું કે મેં ફોન અત્યારે હાલની અંદર મૂકી દીધો છે, એટલા માટે હું તમે અને જે અહીંયાથી મૂકીશ તો મારે કેમેરો ફેરવો પડશે, એટલા માટે હું તમને બતાવી દઉં છું। આ બિંદુ રમતા રમતા કોદા કર્યા, પણ નાના કર્યા છે, એટલા માટે એની પૂરી બને નહીં મિત્રો। તો હું એને કમ્પ્લીટ કરી નાખું છું। તો જોતા રહો મિત્રો કે કેવી રીતની વિક્રમભાઈ ઈંટ બનાવે છે। છોકરી અમારી બેટી નાના બધા કોદા કરીને મેલ દીધા છે, એની ઈંટ પૂરી બને નહીં મિત્રો। અહીંથી માટી કાપી અહીં નાખી, જેટલા ઈંટ બને એટલા આપણે આવી રીતના આના ગોળ ગોળ માટીના કોદા કરવા પડે છે। તો મિત્રો, કામમાં પણ બહુ મજા આવે છે। અરે મને ખેતી કામ કરતા મને આ કામ બહુ જ પસંદ આવે છે। તો જોતા રહેજો અમારા વિડીયો કે કેવી રીતનું કામ કરે છે વિક્રમભાઈ। આપણે મિત્રો બધું કામ કરી લઈએ છીએ, એવું નથી કે આજ કામ, પણ બધી રીતનું કામ કરી લઈએ છીએ અને યુટ્યુબની અંદર આવા વિડીયો પણ નાખતા રહીએ છીએ। અને વાત કરીશું આપણે કે યુટ્યુબમાં કોમેડી પણ વિડીયો નાખીએ છીએ। તો મિત્રો, હવે આપણે અત્યારે આટલા કોદા બનાવીએ તમને આ વિડીયોની અંદર દેખાડવા માટે કે વિક્રમભાઈ રોજની કેટલી ઈંટ બનાવે છે, કેવી રીતની પાડે છે। તો મિત્રો, જોતા રહેજો મારા વિડીયોની અંદર કે કેવી રીતની ઈંટ બને છે। તો આવી રીતથી મિત્રો ઈંટું પાડું છું અત્યારે। જોતા રહેજો વિડીયોમાં કે કેવી રીતની ઈંટ બને છે। રોજ મિત્રો આવી રીતનું 5 કલાક કામ કરું છું, એક ધારું। 5 કલાકની અંદર 2000 ઈંટો નીકાળી દઉં છું। રોજ કામ 5 કલાકનું આપણે હોય છે અને 1 કલાક બીજો, એટલે રોજનું 6 કલાક કામ કરવું પડે। તો મિત્રો, કેવી બની રહી છે ઈંટ જરા કોમેન્ટમાં પણ બતાવજો કે
કેવું કામકાજ છે, કેવી ઈટ બનાવે છે. આ કામ મિત્રો એકલા પણ કરી કે એવું કામ છે. હું મિત્રો આર્યું કામ એકલો પણ કરું તો 1000 ઈંટ તો કમ્પ્લીટ રોજની નીકાળી દઉં. વધારે નહીં પણ 1000 ઈંટનું કાયમિકની એકલો બનાવું તો પણ બનાવી દઉં. તો મિત્રો કેવું કામકાજ છે, કેવી રીતની ઈંટ બને છે જોતા રહો વિડીયોની અંદર. આવી રીતે મિત્રો કામ કરું છું ઈંટ પાડવાનું. મને પણ આ કામની અંદર બહુ જ મજા આવે કે અને મિત્રો ખાસ તમને મારે કહેવાનું તો એટલું જ છે, ઘણું નહીં પણ જે અમારી સીનુ ડિજિટલ ચેનલ છે ત્યારે જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરશો તો જ મારો વિડીયો તમારા યુટ્યુબની અંદર પહેલો આવીને પડશે. સબસ્ક્રાઈબ નહીં હોય તો મિત્રો તમને વિડીયો મળશે નહીં. એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલવાનું નહીં. કારણ કે કોમેન્ટ કરો, ક્યાંથી જુઓ છો તો મને બધી ખબર પડે કે કયા ગામથી ભાઈ વિડીયો જોવે છે એ બધી મને ખબર પડે. કોમેન્ટ વગર મિત્રો ખબર ના પડે કે વિડીયો ક્યાંથી જોયો, ક્યાંથી ભાઈએ કયા ભાઈએ જોયો. તમારું નામ પણ અંદર કોમેન્ટમાં લખી દેજો કે આ ગામથી હું આ વિડીયો જોઉં છું. ઘણા બધા માણસો સપોર્ટ તો આપી રહ્યા છે મિત્રો અને સારી રીતે ચેનલ પણ મારી ચાલે છે. તો હિન્દુ તું રહેવા દે, તારે નથી મથવાનું હો બટી. તો મિત્રો કેવી રીતની ઈંટો બનાવું છો જરા કોમેન્ટની અંદર કહેજો કે કેવી ઈંટ બનાવે છે. તો મિત્રો તમારી સામે અત્યારે હાલની અંદર મેં 25 ઈંટ બનાવી, વધારે નહીં 25 બનાવી. તો 25માં મિનિટ ઘણી નથી થઈ પણ 4 મિનિટ જેવું થયું. તો 8 મિનિટમાં મિત્રો 50 નીકળે અને 16 મિનિટમાં 100 ઈંટ નીકળે. 16 દુ 32માં 200 ઈંટ નીકળી જાય. તો મિત્રો જે અમારી સીનુ ડિજિટલ ચેનલની અંદર આવા નવા વિડીયો આવતા રહેશે વ્લોગ, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો વિડીયો પણ સારા ચાલે છે. તો જય માતાજી મિત્રો, મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.